ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સાથે 201 યુગલો આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત ચોથો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી યોજાયો હતો। આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ અનુસાર લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આયોજન દરમિયાન સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કર્યાવર પણ અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ બન્યું। સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ અનોખું દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાય ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાયું હતું। કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર સમૂહ લગ્ન સફળ બનાવવા માટે આયોજકો તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ ગામ બલેશ્વર અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું। તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મને મારી પસંદગી થઈ છે, જે હું સમાજ માટે એમનો આભાર માનું છું। મારો સમાજ મને આજે મારો આંખો બની છે, મારું દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઊભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે। આજે હું વિચારી પણ નથી શકતો। આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી। મારા સમાજને હું સતત નમન કરું છું। મારા સમાજને આવી રીતે હું મારા પડખે ઊભો રહેશે સમાજ, એવું હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું। સામાજિક ભાવના ઉજાગર કરતા સમસ્ત વસાવા સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજન માટે પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, વડોદરાના ડીસીપી અને સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વસાવા, અગ્રણી મહેશભાઈ વસાવા તેમજ સમગ્ર આયોજન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે સમાજ પોતાની સંસ્કૃતિને સાચવે છે એ સમાજનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હંમેશા આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સમાજનું સન્માન કર્યું છે। તેમણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીથી સમગ્ર દેશમાં આદિજાતિ બાંધવોનું ગૌરવ કર્યું છે। વસાવા સમાજે પણ વડાપ્રધાનશ્રીના વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે। પોતાની ભવ્ય સંસ્કૃતિના મૂળિયા સાચવીને આધુનિક વિકાસ તરફ આગળ વધવું એ જ સાચો પ્રગતિનો માર્ગ છે, તે આ સમૂહ લગ્નોત્સવથી સાબિત થાય છે। સમૂહ લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પણ સમાજમાં એકતા, સાદગી અને સમાનતા લાવવાનું સશક્ત માધ્યમ છે। આ સમૂહ લગ્નોત્સવમાં આયોજકોએ નવદંપતીઓને આશીર્વાદ આપવાની સાથે કિંમતી કરિયાવર અને ઘરવખરી પણ આપીને તેમના નવા જીવનની શરૂઆતને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે। ખરા અર્થમાં માનવતા અને સમાજ સેવાની આ એક મિસાલ છે। આજે પવિત્ર લગ્ન બંધનથી જોડાનાર તમામ 201 નવયુગલોને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના આશીર્વાદ। આપનું જીવન પ્રેમ, પરસ્પર આદર અને સંસ્કારોથી મહેકી ઉઠે અને તમે બધા સમાજ માટે પ્રેરણારૂપ બનો, એવી મંગલ કામના અને શુભકામનાઓ આપીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।